નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું અમારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઓર્ગેનિક પદ્ધતિથી ઘઉંની ખેતી કેવી રીતે કરવી। આ પદ્ધતિ તમને વધુ સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન મળશે, જમીનની તંદુરસ્તતા પણ જળવાશે અને બજારમાં ઓર્ગેનિક ઘઉંને માંગ પણ વધારે છે, એટલે તમને ભાવ પણ સારા એવા મળી જશે। હવે આ ખેતીની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ છે કે આપણે જાણીએ છીએ કે દરેક જગ્યાએ અત્યારે રાસાયણિક ખાતર દવાનો છંટકાવ એટલો બધો કરવામાં આવે છે કે હવે જેના લીધે કેન્સરનું પ્રમાણ પણ હવે દિન પ્રતિદિન વધતું જાય છે। એટલે દરેક લોકોની માંગ છે કે ઓર્ગેનિક ઘઉં મળી રહે તો લોકો તેને વધારે પસંદ કરે છે, તેથી તેની માંગ વધારે છે તો ભાવ પણ વધારે મળશે। તો આજનો આ વિડીયો આપણે ઓર્ગેનિક ઘઉં કેવી રીતે કરી શકાય તેની પહેલેથી લઈને છેલ્લે સુધીની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોજો જેથી આપને પૂરેપૂરી માહિતી મળી રહે। સૌપ્રથમ તો વાત કરીએ જમીન તૈયાર કેવી રીતે કરવી। તો જમીન તૈયાર કરવા માટે સૌપ્રથમ આપણે જમીનને ઓર્ગેનિક કરવા માટે સૌથી પહેલું કામ તો એ કરવું પડશે કે રાસાયણિક દવાઓનો ઉપયોગ સંપૂર્ણપણે આપણે બંધ કરવો પડશે, કેમ કે આપણી જમીનમાં ઓલરેડી એટલું બધું રસાયણ આપણે નાખી દીધું છે કે હવે ઓર્ગેનિક ખેતી કરવા માટે સૌથી પહેલું કામ આપણે એને બંધ કરવાનું રહેશે। પછી વાવણી પહેલાં 15થી 20 દિવસ પહેલાં તેને ખેતરમાં જૈવિક ખાતર જેવા કે છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ ખાતર, કાંદા કે જે પાક વાવેલો હોય તેના વધારાનો જે ભાગ પડી રહ્યો છે તેને આપણે જમીનમાં એક સરખો પાથરી દેવો જોઈએ અને પછી તેમાં આપણે ખેતી કરવી જોઈએ અને જમીનને સારી રીતે હળ ચલાવીને એકદમ બારીક ભૂકો થઈ જાય અને ખાતર બરાબર ખેતરમાં પોળું થઈ જાય એવી રીતે આપણે ખેતી કરવી જોઈએ। તો આ માહિતી જમીન કેવી રીતે તૈયાર કરવી ઓર્ગેનિક ખેતી માટે। હવે જમીન તૈયાર થઈ ગયા પછી બીજની પસંદગી કેવી રીતે કરવી તે અંગેની માહિતી આપણે જોઈશું। તો બીજ પસંદગી કરવા માટે સૌપ્રથમ તો લોકલ જાતિ કે પ્રમાણિત ઓર્ગેનિક બીજનો જ ઉપયોગ કરવો જોઈએ। માની લો કે આપણે ગઈ વખતે જે ઘઉં વાવ્યા હતા અને સારા હોય તો આપણે એ જ ઘઉંને બીજ તરીકે ઉપયોગમાં લઈ શકાય, અથવા તો કોઈ સારી કંપનીનું ઓર્ગેનિક બીજ જો આપણે મળી જાય તો એનો ઉપયોગ કરી શકાય। વાવણી પહેલાં બીજને જીવામૃત, બીજામૃત અથવા તો ગૌમૂત્રમાં પલાળીને 6 થી 8 કલાક રહેવા દેવું જોઈએ, જેથી કરીને તેમાં રોગપ્રતિકારક ક્ષમતા વધી જાય અને બીજ સારી રીતે અંકુરિત થઈ શકે। હવે વાત કરીએ બીજની પસંદગી થઈ ગયા પછી ખાતર માટે શું કરવું જોઈએ। તો ખાતર માટે સૌથી પહેલું તો હું એમ કહું છું કે રાસાયણિક ખાતર તો આપણે બિલકુલ 1% પણ એમાં આપણે આપવાનું નથી। ઘઉંના પોષક તત્વો માટે રાસાયણિક ખાતર નહીં પરંતુ જૈવિક ખાતર જ વાપરવું જોઈએ। દર એટલે કે ઓછામાં ઓછું 1 અઠવાડિયે 2 અઠવાડિયે આપણે એમાં છાણિયું ખાતર નાખતું રહેવું જોઈએ અને સાથે સાથે જીવામૃત અને 10 પાણીનો પણ છંટકાવ કરવો જોઈએ। હવે જીવામૃત બનાવવા માટેનો વિડીયો હું તમને ડિટેલમાં આપણે બનાવીશું, ત્યારે આપણે એમાં જોઈશું કે જીવામૃત કેવી રીતે બનાવવું। તો જીવામૃતને 15-20 દિવસના ગાળાની અંતરે રાખી અને એનો છંટકાવ કરવો જોઈએ, જેથી કોઈ જીવાત ન આવે અને પાકને કોઈ નુકસાન ન થાય। હવે જીવામૃત છાંટવાનો ફાયદો એ પણ છે કે જમીનમાં જે અળસિયાઓ છે અને ઘણા બધા જે કીટકો છે કે જે જમીનને પોચી રાખવાનું કામ કરે છે, ઓક્સિજન જમીનની અંદર પણ જઈ શકે છે, પાણી જમીનની અંદર જઈ શકે છે, ખાતર જમીનની અંદર જઈ શકે છે, તેવી પોચું રાખવાનું કામ જે કરે છે અળસિયાઓ અને અન્ય કીટકો, તેને આનાથી કોઈ નુકસાન થતું નથી। હાલ આપણે જોયું છે કે રાસાયણિક ખાતરો અને દવાના છંટકાવને લીધે અમે અળસિયા જમીનમાં રહ્યા જ નથી, કે જે આપણો ખેડૂતનો મિત્ર કહેવાય, ઠીક છે। તો આપણે ખાસ કરીને એ ધ્યાન રાખશું કે રાસાયણિક દવા અને ખાતર તો બિલકુલ આપણે ઉપયોગ કરવાનો જ નથી। હવે ખાતરની વાત થઈ ગયા પછી વાત કરીએ પાણી વ્યવસ્થાની। પાણી વ્યવસ્થા માટે ઘઉંની ખેતીમાં સમયસર સિંચાઈ બહુ જરૂરી છે। પ્રથમ સિંચાઈ વાવણી પછી 20 થી 22 દિવસે કરવી જોઈએ અને ઘણા ખેડૂતો એની જમીન અને ત્યાંના વાતાવરણને અનુકૂળતા મુજબ પાણી આપતા હોય છે। તો તમે પણ તમારી અનુકૂળતા મુજબ અને ત્યાંનું વાતાવરણ કેવું છે એ મુજબ તમે પાણી
આપી શકો છો. પછી પાકના વિકાસ અનુસાર પાણી આપવું જરૂરી છે. પાણી બચાવવા માટે ડ્રીપ સિસ્ટમ અથવા તો સ્પ્રિંકલર વધુ સારી પદ્ધતિ છે જો તમારે પાણીની અછત હોય તો આ રીતે આપણે પાણી વ્યવસ્થાપન કરવું જોઈએ. અને હવે વાત કરીએ છેલ્લી કે રોગ અને જીવાત નિયંત્રણ માટે શું કરવું. તો જો રોગ જો જીવાત છે તો આપણે પાન પર ફૂગ કે જીવાત આવેલી હોય તો લીંબોળીનો એટલે કે આપણે જે લીંબોળી આવે છે તે 10 પળની અથવા તો ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઈએ. રાસાયણિક દવા વાપરવાથી જમીન ખરાબ થાય છે, એટલે કે ઓર્ગેનિક દવા જ વાપરવી જોઈએ. રાસાયણિક દવા આપણે બિલકુલ વાપરવાની નથી. હવે પાક ઉગ્યા પછી કાપણી અને બજારમાં કેવી સ્થિતિ છે એની વાત કરીએ તો ઘઉંને સોનરી રંગ જેવું કલર થવા માંડે એટલે એની કાપણી આપણે કરી નાખવાની છે. કાપણી પછી ઓર્ગેનિક ઘઉંને અલગથી પેકેજિંગ કરી સર્ટિફાઈડ કરી વેલ્યુ એડેડ વસ્તુ બનાવીને આપણે આપણો નફો 20 થી 30% જેટલો વધારી શકીએ છીએ. કેમ કે ઓર્ગેનિક ઘઉંની હાલ બહુ જ માંગ છે. હવે વાત કરીએ કે ઓર્ગેનિક ઘઉં માટે આપણે લોકલ બજારમાં પણ જો સારો પ્રયત્ન કરીએ તો આપણને 50% જેટલો વધારે નફો મળે છે, કેમ કે એની માંગ એટલી બધી છે. તો આ હતી આપણે ઓર્ગેનિક ખેતી ઘઉંની કેવી રીતે કરી શકાય, જમીનથી લઈને પાણી, ખાતર, દવા અને કાપણી સુધીની વાત. તો જો ખેડૂત મિત્રો તમે પણ આ પદ્ધતિ અપનાવશો તો જરૂરથી તમારો પાક પણ સારો થશે અને તમે પણ ઓર્ગેનિક ખેતીમાં સફળતા મેળવશો. તો ખેડૂત મિત્રો આ હતી ઓર્ગેનિક પદ્ધતિની ઘઉંની ખેતી કરવાની સરળ રીત. જો તમે પણ આ રીતે ખેતી શરૂઆત કરશો તો તમારા પાકની ગુણવત્તા અને નફો બંને વધશે. આવી જ ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે આપને આ વિડીયો કેવો લાગ્યો. શું તમે પણ ઓર્ગેનિક ખેતી કરો છો, અને જો કરતા હોય તો કયા પાક વાવો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો મને જણાવજો, જેથી કરીને આપણે આવનારા સમયમાં એના ઉપર કોઈ વિડીયો બનાવી શકીએ. થેન્ક યુ ફોર વોચિંગ. જય જવાન, જય કિસાન.